નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલી બાલાપીર દરગાહના કમ્પાઉન્ડ નજીક ગત રોજ 26 જાન્યુઆરીએ એક પત્રકાર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. પત્રકારોને તું હિન્દુ થઈને દરગાહમાં કેમ આવ્યો છે તેમ કહી 9 જેટલા શખ્સે ભેગા મળી ગરદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, સરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પણ પહોંચાડી હતી. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં 9 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પીઆઈ ઓપી સિસોદિયાએ જણાવ્યું હતું કે પોલીસે 6 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે બાકીના 3 આરોપીઓને પકડવાની તજવીજી ચાલુ છે. મહેસાણાના રહેવાસી પટેલ રોનકબેન જતીનભાઈ ધોબીઘાટ વિસ્તારમાંથી ઓટો રિક્ષામાં બેસી ફુવારા સર્કલ પાસે ઉતર્યા હતા. ઉતરાણ વખતે તેમની પાસે રહેલા બાળકને સંભાળવાની ઉતાવળમાં તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ બેગમાં 2 જોડી કપડાં, અંદાજે રૂપિયા 9,500ની રોકડ રકમ અને 21,000 રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન હતો. રિક્ષાનો નંબર યાદ ન હોવાથી ચિંતાતુર બનેલા મહિલાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને પોલીસ સ્ટાફ દ્વારા મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફૂટેજમાં કાળા કલરના હુડવાળી એક શંકાસ્પદ રિક્ષા નજરે પડી હતી, જેનો રજિસ્ટ્રેશન નંબર GJ01TA 0657 મેળવી લેવામાં આવ્યો હતો. આ નંબરના આધારે વાહન માલિકનો સંપર્ક સાધી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મુસાફરની બેગ રિક્ષામાં જ પડી હતી અને તે સુરક્ષિત હતી. પોલીસે રિક્ષા ચાલકને કચેરી ખાતે બોલાવી તમામ કિંમતી સામાન અને રોકડ સાથેની બેગ અરજદાર રોનકબેનને પરત સોંપી હતી. પોતાનો ખોવાયેલો કિંમતી સામાન ટૂંક સમયમાં પરત મળતા મહિલાએ મહેસાણા પોલીસ અને સીસીટીવી સર્વેલન્સ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. દેશના 77મા ગણતંત્ર દિવસના ઐતિહાસિક અવસરે ઉત્તર ગુજરાતના કેન્દ્ર સમાન મહેસાણા ખાતે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત ભવ્ય સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને મહાસચિવ મુકુલ વાસનિકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોની હાજરીમાં આ નવું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે આ માત્ર એક ઇમારત નથી, પરંતુ આવનારા દિવસોમાં સામાન્ય જનતાના પ્રશ્નો અને રજૂઆતો માટેનું એક સબળ માધ્યમ બનશે. મહેસાણા જિલ્લાના લોકોની સમસ્યાઓના નિવારણ માટે અહીંથી અવાજ ઉઠાવવામાં આવશે અને જનસેવાના કાર્યોને ગતિ આપવામાં આવશે. લોક પ્રશ્નોની સુનાવણી અને તેના ઉકેલ માટે આ કાર્યાલય એક મહત્વનું કેન્દ્ર બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વિસનગર વિધાનસભાની ડ્રાફ્ટ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાલડી ગામના બૂથ નંબર 1, 2 અને 3માં આશરે 63 જેટલા નામો સામે ફોર્મ નંબર 7 દ્વારા વાંધા અરજીનો દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં ગામના જવાબદાર પ્રતિનિધિઓ અને પૂર્વ સરપંચોના નામ પણ સામેલ છે. સામે પક્ષે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ તમામ વાંધા અરજીઓ તદ્દન પાયાવિહોણી અને ખોટી વિગતોના આધારે કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, ચૂંટણી અધિકારીને સોંપવામાં આવેલા આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું કે આ એક પૂર્વ આયોજિત કાવતરું છે. ચૂંટણી પંચ સમક્ષ ખોટા પુરાવા અને ખોટી માહિતી રજૂ કરવામાં આવી છે. અરજદારોએ દાવો કર્યો છે કે બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવા માટે રાજકીય કિન્નાખોરી રાખીને આ કાવતરું રચવામાં આવ્યું છે. અરજદારોના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવી અને સરકારી તંત્રને ખોટી માહિતી આપવી, ગુમરાહ કરવું એ ભારતીય ન્યાય સંહિતા BNS અને IPCની કલમો મુજબ ગુનો બને છે. આથી ખોટા સાંગરનામા અને વાંધા અરજીઓ કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત એ હતી કે અમારા ચૂંટણી કાર્ડમાંથી જે નામ કાઢવાનું જે કાવતરું કર્યું છે, મહેશભાઈ મેઘજીભાઈ, મેહુલકુમાર કાંતિભાઈ રાઠોડ અને એક બહારના કોક વ્યક્તિ છે, એટલે આ 3 જણોને આ કાવતરું કરેલું, એના ઉપર કાયદેસર કાર્યવાહી થઈ જુઓ. ઊંઝા તાલુકાના ભાખર ગામે ધોળા દિવસે 2.60 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. આ અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભાખર ગામમાં ડેરી પાછળ રહેતા પ્રકાશજી ચંદુજી ઠાકોરના ખુલ્લા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. 25 જાન્યુઆરી 2026ના રોજ સવારે પ્રકાશજી પરિવાર સાથે ખેતરમાં કામ કરવા ગયા હતા, ત્યારે તેમની માતા જસીબેન ઘરે હાજર હતા. બાદમાં જસીબેન પણ ખેતરમાં ગયા હતા.
જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે ઘર ખુલ્લું હતું અને ઘરમાંથી પતરાની પેટી ગાયબ હતી, જેમાં દાગીના રાખવામાં આવ્યા હતા. પ્રકાશજી ઘરે આવીને તપાસ કરતા ચોરાયેલી પેટી ઘરથી થોડે દૂર આવેલા એરંડાના ખેતરમાં તાળું તૂટેલી હાલતમાં મળી આવી હતી. પેટીમાંથી 1.5 કિલો ચાંદીના દાગીના રૂપિયા 95,000 અને 30 ગ્રામ સોનાના દાગીના રૂપિયા 1,65,000 મળી કુલ રૂપિયા 2,60,000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે પ્રકાશજી ઠાકોરે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદીની માતાની તબિયત નાદુરસ્ત હોવાથી ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હતો. લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી એટલે કે દિશાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારના 37 વિભાગો હેઠળની કુલ 101 જેટલી જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અને કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી સાંસદ શ્રી હરિભાઈ પટેલે ભારપૂર્વક તાકીદ કરી હતી કે જિલ્લાના દરેક છેવાડાના વ્યક્તિ સુધી ભારત સરકારની દરેક યોજનાનો લાભ પહોંચે અને તેનો યોગ્ય પ્રચાર અને પ્રસાર થાય તે પ્રકારનું સુદૃઢ આયોજન કરવામાં આવે. પ્રારંભમાં સાંસદ હરિભાઈ પટેલે વિવિધ વિભાગોની લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભ તમામ જરૂરિયાતમંદોને નાગરિકોને સમયસર અને સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી S.K. પ્રજાપતિએ આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારીઓને કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલા યોજનાકીય કામગીરી ઝડપથી અને નિર્ધારિત લક્ષ્યાંક મુજબ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, વિજાપુર ધારાસભ્ય C.J. ચાવડા, કડી ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડા, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, દિશા કમિટીના સભ્યો, જિલ્લા કલેક્ટર S.K. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જૈસ્મીન, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક હર્ષનિધિ શાહ સહિત વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.